सुबह 9 बजे। મારી ચડ્ડી કોણે પહેરી? અને ચડ્ડી ખોવાઈ ગઈ મેં નહીં તે પહેરી આ દોરી પર ટીંગાતી હતી. આ તો પણ ડ્રાયર વોશરમાં નખાઈને અમને શું કહે છે બીજાને પૂછ આયા ના જોઈ મારી ચડ્ડી કોણે પહેરી? એ ભઈલો ખોટી મગજમારી ના કરે લે મારા જોડે છે આ કોણ? નવો વ્હાઈટ કાર્ડ હે? सुबह 9:30 बजे। બાળક આટલા બધા પૈસા હોય તો બીજાની ચડ્ડી કેમ પહેરવાની? મારી જેમ ધોતી પહેરો, એ હવા ઉજાસ અને દાદરની પ્રોબ્લેમ નહીં. પહેરાય તો दोपहर 12:30 મોટા बजे। ભાઈ ઇન્ડિયાથી 20 ચડ્ડી મંગાવી લીધી છે. બે ભાઈ ભેગા મળીને પહેરશું. અરે શાંતિ રાખ ને પેલા તું પ્રોટીન શેક હલાય એ તમે આટલા બધા ફોન છે તો કઈક વાપરવા આપો અમને અલાઉડ નથી એમ ના ચા મારે ડીલો હોય એટલે માલદીવ કરું ને એક ટાપુ છે અને આપણો છે અને દુબઈમાં જે બુર્જ ખલીફા કરું ને હા એ આપણો વાઈફને ગિફ્ટ કરવાનું હા આપણે નીકળીએ. ઠોકમ ઠોક કરે એ માપમાં રહેવાનું નહીં તો પાસા બદલાઈ જાય બધા તારા ના ના તમને નહીં હું ઓલાને કહેતો હતો મોટા ભાઈ એક સવાલ હતો એની ચડ્ડી તો મેં ચોરી છે હે તો તમે કેમ આમ પૈસા આપો ને આ બધું તમારા ઉપર લ્યો છો અલા યાર મને ખોટી બાકાજીકી નહીં ગમતી એટલે તે પહેરી છે હા આ તો લે આ ને બીજી તારી પહેરજે હવે સારું બીજાની ના પહેરે થેન્ક યુ મોટા ભાઈ ભગવાન પહેરે છો તમે એટલે તો. પહેર પહેર કરવાની વાહ